પસવાદળ ગામે ગૌતમી ભૂદેવોના આરાધ્ય કુળદેવી છેલ્લા 1100 વર્ષથી બિરાજમાન છે. શક્તાંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા 112 વર્ષ પૂર્વે નૂતન જીર્ણોદ્વાર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર પછી ગૌતમી બંધુઓનું આસ્થાનું કેન્દ્ર બનતું ગયું. ધીમે ધીમે મોટી સંખ્યામાં ગૌતમ ભક્તો આવતા થયા. 2014માં માતાજીનો શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવાયો, જેમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કચ્છ, ગુજરાતના અનેક પ્રાંતોમાંથી ભક્તોએ લાભ લીધો હતો. છેલ્લા 25 વર્ષમાં માતાજીના સ્થાનક રહેવા, જમવા માટેની ઉત્તમ સગવડો તેમજ રોડ રસ્તાની સગવડોના લીધે નિયમિત યાત્રિકોનો ધસારો રહ્યા કરે છે. 25 જાન્યુઆરીના રોજ 112મો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગૌતમી ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તમામ ભક્તો માટે ભોજનના દાતા જયશ્રીબેન દિનેશભાઈ પંડ્યા, રાજકોટ નિવાસી તરફથી આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૌતમીઓએ તન, મન અને ધનથી સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શક્તાંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. પૂજારી રાજુભાઈ દવેની અનન્ય સેવા અને ગૌતમીઓનું ઉદાર દાન કાર્યક્રમની સફળતા માટે મહત્વનું રહ્યું હતું. આ પશુવાદળ ગામ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. આ ગામે સપ્ત અંબિકા માનું મંદિર, વિદેશ્વર મહાદેવ, વીરપાનાથ દાદા જેવા મંદિરો જે આસ્થાના કેન્દ્ર બન્યા છે, તેવું ઉમેશ આચાર્ય દ્વારા જણાવાયું હતું. શ્રી શક્તાંબિકા માતાજી મંદિર પૂજારી. અહીંયા આગળ માતાજીનો ઇતિહાસ જણાવું આપ સૌને તો આજથી 1200 વર્ષ પૂર્વે મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરમાં રુદ્ર મહાલય માટે 1037 બ્રાહ્મણો બોલાવ્યા હતા. તે પૈકી ગૌતમી બ્રાહ્મણો પોતાના માતાજી આરાધ્ય શક્તિને ગાડામાં લઈને આવતા હતા. ગાડું અહીંયા આગળ અટક્યું અને માતાજીને અહીંયા પધરામણી કરી. પછી જ્યારે રાજાએ ગામની વેચણી કરી ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ગામની અંદર ગૌતમી બ્રાહ્મણોના માતાજી અહીંયા આગળ વિરામ કર્યો, એટલે આ ગામ ગૌતમી બ્રાહ્મણોના દાનમાં આપ્યું. એટલે સકટ નિમિત્ત બન્યું. એટલે સકટ એટલે ગાડું ને ગાડામાં અંબિકા એટલે શક્તાંબિકા સ્વરૂપે ત્યારથી માતાજી ગૌતમી બંધુએ અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂજવા લાગ્યા. એ વાતના આજે 1200 વર્ષ થયા, પણ જીર્ણોદ્ધાર થયે આજે 112મું વર્ષ. આ માતાજીની પુનઃ જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠાને થઈ 112 વર્ષ થયા. આજના દિવસે મહાસુદ સાતમે હજારોની સંખ્યામાં ગૌતમી બ્રાહ્મણો પોતાના આરાધ્ય દેવીને ભજવા માટે અને વંદન કરવા માટે, આશીર્વાદ લેવા માટે દૂર દૂરથી સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના અનેક પ્રાંતોમાંથી અહીંયા આગળ ભક્તો આવી રહ્યા છે. અને માતાજીના ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉત્સવનું આયોજન થાય છે. માતાજી ટ્રસ્ટ દ્વારા અહીંયા આગળ આવનાર ભક્તો માટે ભોજનની વ્યવસ્થા, ચા નાસ્તો ઇત્યાદિ બધી સંપૂર્ણ વ્યવસ્થાઓ માતાજી ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આજનો કાર્યક્રમ અહીંયા આગળ અત્યારે માતાજીની યજ્ઞ ચાલુ થશે. બપોરે 12 વાગે માતાજીની ગામ પરિક્રમા થશે. સાંજે 4-4:30 વાગે પૂર્ણાહુતિ થશે.